તો વાત અમદાવાદમાં વાહન ચાલકોની મુશ્કેલી યથાવત રહેવાના એંધાણ સર્જાઈ રહ્યા છે। સુભાષ બ્રિજ 25 ડિસેમ્બર સુધી બંધ રહેવાની શક્યતા છે। આઈઆઈટી, એસવી, એનઆઈટી સહિત 6 એજન્સીઓ હવે ટેસ્ટિંગ રિપોર્ટ બાદ હવે નિર્ણય લેવાશે। બ્રિજની માળખાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સઘન અને સતત નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે અને હવે મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। ટ્રાફિક સમસ્યા પણ અમદાવાદવાસીઓને તેની હાલાકીનો પણ સામનો કરવો પડી શકે છે। રિપોર્ટ બાદ નિર્ણય લેવામાં આવશે તેવી વાતચીત અહીંયા ચાલી રહી છે। વાહન ચાલકોની મુશ્કેલીનો હાલ કોઈ જ ઉકેલ નથી, કારણ કે જે પ્રકારે સુભાષ બ્રિજની ગુણવત્તા છે તે હજુ વધુ ચેક કરવામાં આવશે। 25 ડિસેમ્બર સુધી બ્રિજ બંધ રહેવાની શક્યતા છે। સંવાદદાતા દીપક ફોન લાઈન પર જોડાયા છે। દીપક, સુભાષ બ્રિજ 25 ડિસેમ્બર સુધી બંધ રહેવાની શક્યતાઓ છે, શું વિગત? બિલકુલ, મહાનગરપાલિકા દ્વારા અત્યારે જાહેરાત કરવામાં આવી છે કે બ્રિજ જે છે સુભાષ બ્રિજ તે આગામી 25 ડિસેમ્બર સુધી વાહન ચાલકો માટે બંધ રાખવામાં આવશે। ડિટેલ ઇન્સ્પેક્શન હજુ કરવામાં આવી રહી છે। જોકે 4 એજન્સી દ્વારા કરવામાં આવ્યું હતું। કસાટા, મલ્ટીમીડિયા અને રવિ કિરણ જે કંપની હતી તેના દ્વારા ડિટેલ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું। જોકે હજુ પણ તેમના દ્વારા અભિપ્રાય લેવામાં આવશે। આઈઆઈટી રૂડકી, આઈઆઈટી મુંબઈ અને એસવી એનઆઈટી કે જે સંસ્થાઓ છે કે જેનો અભિપ્રાય બ્રિજ માટે લેવામાં આવતો હોય છે તે તમામ બ્રિજો માટે લેવામાં આવ્યા હતા અને સુભાષ બ્રિજ માટે પણ તેના અભિપ્રાય લેવામાં આવશે, જે માટે થઈને આગામી 25 ડિસેમ્બર સુધી આ બ્રિજ જે છે તે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે નાગરિકો માટે વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવશે। એટલે કે ક્યાંક હજુ પણ મુશ્કેલી જે છે તે નાગરિકોની વધી શકે છે, કારણ કે શહેરના 2 બ્રિજ પણ નવેસરથી કામગીરી ચાલી રહી છે તે માટે બંધ કરવામાં આવ્યા છે, અસારવા અને સારંગપુર, અને વધુ એક બ્રિજ કે જે વધુ લાંબા સમય માટે બંધ રહેવાનો છે સુભાષ બ્રિજ કે જે 25 ડિસેમ્બર સુધી બંધ રહેવાનો છે। જોકે મહત્વની બાબત એ છે કે ક્ષતિગ્રસ્ત ઓછો થયું હોય તેવું કહેવામાં આવ્યું હતું, પરંતુ હવે આ બ્રિજ જે છે તે ક્ષતિગ્રસ્ત વધારે જોવા મળી રહ્યો છે અને તેના કારણે જ ડિટેલ ઇન્સ્પેક્શન કરવામાં આવશે। એટલે કે હજુ પણ 25 ડિસેમ્બર બાદ પણ 2 થી 3 મહિના સુધી આ બ્રિજ નાગરિકો માટે બંધ રહે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે। બિલકુલ દીપક, જાણકારી બદલ આપનો આભાર।